નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। જૂના ભરૂચમાં ભારે વરસાદ બાદ દિવાલો તૂટી પડવાનો સિલસિલો। ઐતિહાસિક કોટ અંબાજી મંદિર કોટ પારસીવાડ દિવાલ તૂટી પડી, સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નહીં। ભરૂચમાં વરસાદી આફત, 1283 લોકોનું સ્થળાંતર, હજી પણ 13 માર્ગો બંધ। નેત્રંગ, હાંસોટ અને વાલિયામાંથી અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડાયા। શનિવારે રેડ એલર્ટ હટી જતા ભારે વરસાદથી રાહત। શહેર અને જિલ્લાની કેટલી સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા પાણી। ભરૂચના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરની 24 ફૂટ ઊંચી દિવાલ ધરાશયી। ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે 6 ઇંચ વરસાદ ખાબકતા સ્થિતિ કપરી બની હતી। સતત ભારે વરસાદના કારણે દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરની દિવાલ ધરાશયી થતા દોડધામ મચી હતી। પ્રાચીન અને સુપ્રસિદ્ધ મંદિરની 24 ફૂટ ઊંચી દિવાલ તૂટી પડવામાં સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી। ભરૂચનો ઐતિહાસિક કોટનો અમુક ભાગ ધસી પડતા ફુરજામાં। સ્થાનિક રહીશોને તંત્ર દ્વારા ખસી જવા કહેતા તેઓ નિસહાય બન્યા। ભરૂચના ફુરજા વિસ્તારમાં સતત ભારે વરસાદના કારણે શનિવારે સવારે ઐતિહાસિક કોટની દિવાલ ધસી પડી હતી। કોટનો અમુક ભાગ ધસી પડતા હેઠાવાસમાં રહેતા પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો હતો। બનાવની જાણ તંત્રને થતાં પાલિકાના ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા। સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ લગાવી દેવાયા હતા। સાથે જ કોટના હેઠાળવાસમાં રહેતા લોકોને ખસી જવા કહેતા તેઓ નિસહાય અને બેઘર બન્યા હતા। છેલ્લા 50 થી 60 વર્ષથી રહેતા પરિવારો અને મહિલાઓએ હવે તેઓ ક્યાં આશરો લેવા જાય તેવી લાચારી વ્યક્ત કરી હતી। તંત્ર તરફથી રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી પણ સ્થાનિકોએ માંગ કરી હતી। રમીલાબેન વિજયભાઈ, મેં બોલું છું ભાઈ સાહેબ, આપણે કટોપુર બજાર બચો નરસિંહની પાછળ છે। અમારા કોટ પાછળ કોટ પડેલો છે, તો અમારા કોટ પર અમારા 6 વાગ્યાના 7 વાગ્યાના અમે અહીંથી ભાગી રહેલા છે એમથી એમ। મને સાહેબ આવેલા, જાણ કરી અમે બધાને ફોન કર્યો, આવીને જોઈને ગયા તમે હટી જાવ। હવે સાહેબ અમે હટીને જવાના કઈ? જશું અમારે એટલા રૂપિયા નથી, અમે કામ કરીને ખાવાવાળા છે, બધા જ ઘરના કામ કરે, કોઈ એવું નહીં કે બેસીને ખાઈ શકે। હવે અમે તાટ ગાડી લઈએ બી કઈ? સાહેબો આવીને કહીને જતા રહ્યા કે તમે નીકળી જાવ। હવે જવાના કઈ? અમને ખાલી જલ્દી જલ્દ હમણાં ખાલી નિકાલ કરી આપો, નહીં તો જોડે ઝાડવા એવું કાપી આપો। હવે અમારે આ કોટ પડ્યો જ છે અડધો, હવે અમારા જૂતા જ બાકી છે, હવે એમાં પડે તો અમે બધું જ જતું રહેવાનું। હવે જવાના જ કઈ સાહેબ? અમે તો જેવા કપડાં પહેરેલા એવા જ બહાર નીકળેલા છે। અમારો કોટ ઢસડી પડ્યો છે સવારના 6 વાગ્યાનો, અને કોઈ જોવા આવ્યું નથી। આવ્યા તે બી જોઈને ચાલ્યા ગયેલા છે। અમને કોઈ જગ્યા કે કોઈ વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા આપી નથી। અમને સવારનું પાણી કે અન્નનો દાણો નથી લીધો। અમારા છોકરા એમને ભૂકા બેસી રહેલા છે સાહેબ। હવે આજે સવારે આ કોટ પડ્યો, હવે હું છોકરા લઈને અંદર જ હતી ઘરમાં, બચી ગઈ, ઉપરવાળાએ બચાવી લીધી મને, તો હું છોકરા લઈને બહાર નીકળી ગઈ। જૂના ભરૂચ કોટ પારસીવાડમાં વરસાદી માહોલ વચ્ચે જર્જરિત મકાન ઉતારવાની કામગીરી વેળા બાજુની દિવાલ તૂટી પડી હતી। ભરૂચમાં સતત ભારે વરસાદ બાદ દિવાલો તૂટી પડવાના બનાવો સામે આવ્યા હતા। કોટ પારસીવાડમાં વરસાદી માહોલ વચ્ચે જર્જરિત મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી। દરમિયાન બાજુની દિવાલ તૂટી પડતા દોડધામ મચી હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। વોરવાડ કોટ વિસ્તારમાં આવેલી આ મિલકત આજ રોજ સવારે 7:30 વાગે એમની એક દિવાલનો ભાગ ધરાશયી થયો છે। આ મિલકતના અંદર એક બા હતા, એમને અમે સુરક્ષિત રીતે કાઢી અને એમના બીજા ઘરે પહોંચાડ્યા છે। આ મિલકતની જાણ સવારે ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટીમ તથા મામલતદારશ્રીમાંથી નાયબ મામલતદારશ્રી પણ રૂબરૂ અહીં સ્થળ પર આવી ચકાસણી કરી અને વહેલી તકે આનો કોઈ પણ નિકાલ લાવવા માટેના પ્રયત્ન કર્યા છે। વાલિયા તાલુકાના શોડ ગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપુરને પગલે 3 ફળિયામાં ફસાયેલ 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વાલિયા નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા ઉફાન પર છે, ત્યારે વાલિયા તાલુકાના શોડ ગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપુરને પગલે 3 ફળિયામાં ફસાયેલ 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વાલિયા પોલીસ મથકના પીઆઈ આરડી ચૌધરી સહિત સ્ટાફ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને ખભા ઉપર બેસાડી બહાર કાઢ્યા હતા।
વાલિયા તાલુકામાં બોરડ મુશળધાર સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોલગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા. તો પોલીસ તંત્ર અને સરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે. હાંસોદ પંથકમાંથી પસાર થતી કીમ નદી ઓવરફ્લો થતા 3 ગામમાંથી 218 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભરૂચના હાંસોદ પંથકમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે કીમ નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. કીમ નદી ઓવરફ્લો થતાં પાંચરોલી, ઓભા અને આસારામા ગામમાં પૂરના પાણી પ્રવેશવાની શક્યતા ઊભી થઈ છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. ત્રણેય ગામમાંથી કુલ 218 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીના જળસ્તરમાં થતા ફેરફારો પર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની સંભાવનાને ધ્યાને લઈ આગાહી જે કરવામાં આવેલ છે તેને જોતા જે ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આજરોજ રેડ એલર્ટના અનુસંધાનમાં આજ સવારથી જ કંટ્રોલ રૂમ સતત કાર્યરત કરવામાં આવેલ છે તથા આપણે કીમ નદીને અસર કરતા જે 3 ગામો છે કે જેમાં કીમ નદીના પાણીના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડે છે એ તમામ લોકોની આપણે સ્થળાંતરની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે. પોલીસના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહેલું છે તથા કીમ નદીનું વધતા જળસ્તર ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવે છે તથા જે કોઈ જાહેર જનતા છે જાહેર જનતાને પણ આપણે અપીલ કરવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા કે કોઈ પણ આકસ્મિક બનાવમાં તાલુકા કંટ્રોલ રૂમ અથવા 112 પોલીસ હેલ્પલાઇન નંબરમાં તાત્કાલિક જાણ કરવી તથા કોઈ પણ અગમચેતીના સ્વરૂપે જે વહીવટી તંત્ર દ્વારા જે કોઈ પણ સૂચનો કરવામાં આવે તેનું પાલન કરવું તથા વહીવટી તંત્રને સહયોગ કરવો એવી અપીલ. ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદે મચાવેલી આફતથી 3 તાલુકાના 1283 લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાવાયું હતું. શુક્રવારે સવારથી રાત સુધી ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો હતો. સૌથી વધુ નેત્રંગમાં 12.56 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો તો ભરૂચ, અંકલેશ્વર અને વાલિયામાં પણ 5 ઇંચ કરતાં વધુ વરસાદે સર્વત્ર પાણી જ કરી દીધું હતું. અવિરત અતિભારે વરસાદના કારણે નદી નાળા અને ખડીઓ છલકાઈ ઉઠતા શહેરો અને ગામડાઓમાં પણ વરસાદી પાણીએ કહેર મચાવ્યો હતો. ખાસ કરી નેત્રંગ, હાંસોટ અને વાલિયામાં નદી, જળાશયો, નાળા અતિભારે વરસાદ વચ્ચે છલકાઈ ઉઠતા 1283 લોકોને તંત્રે સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. સતત બીજા દિવસે પણ જિલ્લાના 13 માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે. જ્યારે ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત ગામોમાં કેટલી સોસાયટીઓ અને વિસ્તારો પાણીમાં ગરક છે. જો કે શનિવારે રેડ એલર્ટ હતી જેમાં સાથે ઝરમર વરસાદ જ વરસતા તંત્ર અને લોકોને રાહત સાંપડી હતી. અમે ભરૂચ બાયપાસ કોસોર પાર્કના અંદર રહીએ છીએ. દર વર્ષે અમારી સોસાયટીની અંદર ઘૂંટણ સુધી પાણી આવી જાય છે. અમે દર વર્ષે તંત્ર પાસે માંગણી કરીએ છીએ કે અમને આનું કાયમી નિરાકરણ કરી આપો જેથી કરીને અમારે એક સોસાયટી નહીં લગભગ 10 સોસાયટીને અમને દર વર્ષે તકલીફ પડે છે. અત્યારે તકલીફ સાહેબ એવું છે કે અમારે પાણી ભરાઈ ગયા છે. વધારે વરસાદ પડવાથી ઘરના અંદર પાણી આવી શકે એવી શક્યતા છે. તેને સાફ સફાઈ કાયમ માટેની આ ચોમાસામાં અમારે પ્રોબ્લેમ રહે છે. એવું નથી કે અમારી એકલી સોસાયટીને, બીજી 4-5 સોસાયટીઓ છે તેમને પણ આ પ્રોબ્લેમ રહે છે. અંકલેશ્વરના સંજયનગરમાં વીજ તારને અડી જતા કિશોરને જોરદાર કરંટ લાગ્યો હતો. સમગ્ર ઘટનાનો જીવંત વિડીયો સામે આવ્યા હતા. અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સંજયનગર વિસ્તારમાં કિશોર વીજ તારને અડી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. નજીક રહેલા લોકોએ સમય સૂચકતા વાપરી લાકડાના સપાટા મારી કિશોરને વીજ તારથી મુક્ત કરાવ્યો હતો જેને લઈ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો. छोड़िए बस उठिए बेटा
ગૌરી વ્રત કરતી કન્યાઓએ જવારા નર્મદાના નીરમાં પધરાવી વ્રતના પારણા કર્યા હતા. અષાઢ સુદ 11થી શરૂ થતા ગૌરી વ્રતની 5 દિવસ બાદ જાગરણ કરી કુંવારિકા કન્યાઓએ જવારાને નર્મદા નદીના જળમાં વિસર્જન કરી પોતાના વ્રતના પારણા કર્યા હતા. વહેલી સવારે વરસતા વરસાદમાં કન્યાઓ જાડેશ્વર નીલકંઠ મહાદેવ ઘાટ ખાતે નર્મદા નદીના કિનારે જવારા વિસર્જન કરવા ઉમટી પડી હતી અને પૂજન આરતી સાથે ભાવભરી વિદાય આપી હતી. નેત્રંગમાં આકાશી આફત વચ્ચે 14 કલાકમાં 12.56 ઇંચ આફતરૂપી વરસાદ વરસતા ધાણીખુટ ધોધ ભયાનક સ્વરૂપમાં ફેરવાયો. નેત્રંગ તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવતા આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ હતી. માત્ર 14 કલાકના ટૂંકા ગાળામાં જ 12.56 ઇંચ વરસાદ તૂટી પડતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. મુશળધાર વરસાદને કારણે તાલુકાના પ્રખ્યાત ધાણીખુટ ધોધનું સ્વરૂપ અત્યંત રૌદ્ર અને ભયાવહ બની ગયું છે. ઉપરવાસમાં અને સ્થાનિક વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ધાણીખુટ ધોધમાં પાણીની વિપુલ આવક થઈ છે, જેના લીધે ધોધના પાણી ભયજનક સપાટીથી ધસમસતા પ્રવાહ સાથે વહી રહ્યા છે. ધોધનું આ ભયાનક સ્વરૂપ જોઈને સ્થાનિકોમાં ભય ફેલાયો છે. સામાન્ય રીતે ધાણીખુટ ધોધ પર ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ધોધ જોવા તથા નહાવા માટે પહોંચતા હોય છે, પરંતુ હાલ ધોધનું ભયાવહ સ્વરૂપ જોતા કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન સર્જાય તે માટે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના સખત પગલાં લેવામાં આવ્યા છે. ધોધની નજીક કોઈ પણ વ્યક્તિ કે સહેલાણી જઈ ન શકે તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. અંકલેશ્વરમાં 6 ઇંચ વરસેલા વરસાદમાં આમલા ખાડી ઓવરફ્લો થતા આસપાસના રહીશોની હાલત કથળી છે. શુક્રવારે રેડ એલર્ટ વચ્ચે અંકલેશ્વરમાં દિવસ દરમિયાન 6 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. નદી નાળા છલકાઈ ઉઠવા સાથે આમલા ખાડી ઓવરફ્લો થતા સ્થાનિક રહીશો, વાહન ચાલકો અને આસપાસના ધંધાર્થીઓ મુસીબતમાં મુકાઈ ગયા હતા. ભારે વરસાદ વચ્ચે આમલા ખાડીના પાણી ફરી વળતા પિરામણ ગામ અને આસપાસના લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા તેઓ દયનીય હાલતમાં મુકાઈ ગયા હતા. વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામમાં વરસાદી પાણી ઘરોમાં ભરાતા 14 જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું. વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામ ખાતે ભારે વરસાદના કારણે નવીનગરી અને ગણપતપુરા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું હતું. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ખાસ કરી સગર્ભા મહિલાઓને તેમના ઘરોમાંથી સલામત રીતે બહાર કાઢીને નજીકના આંગણવાડી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવે છે, જ્યાં તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આમોદ તાલુકાના મછાસરા ગામે તળાવ ઓવરફ્લો થતા મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. આમોદના મછાસરા તળાવ ભારે વરસાદના કારણે છલકાઈ ઉઠ્યો હતો. મુખ્ય માર્ગ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને નવીનગર વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયો હતો, જ્યારે અનેક શેરીઓમાં પાણીમાં ફેરવાઈ ગઈ હતી. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રાહત અને પાણીના નિકાલ માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી હતી. અંકલેશ્વર પંથકમાં અંડાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. અંકલેશ્વર પંથકમાં શુક્રવારે રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સમગ્ર અંકલેશ્વર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા આફતરૂપી અનરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ગામડાઓના સીમ વિસ્તારોમાં આવેલા ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈને બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેતરો તળાવ જેવા બની જતા ચારે તરફ પાણીના સામ્રાજ્ય વચ્ચે ખેતીને ભારે અસરો પહોંચી છે. ચોમાસાની શરૂઆતમાં જ વાવણી કર્યા બાદ તૈયાર થઈ રહેલા પાક પર પાણી ફરી વળતા ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસું પાક ધોવાઈ જવાની કે કહેવાઈ જવાની શક્યતાઓને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા અને નિરાશાનું મોજું ફરી વળ્યું છે. ક્રેડાઈ ભરૂચની વાર્ષિક સામાન્ય સભામાં નવી ટીમની સર્વાનુમતે વરણી કરવામાં આવી. ક્રેડાઈ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા રેડિસન રિસોર્ટ સાપુતારા ખાતે યોજાઈ હતી. સભામાં ભરૂચ જિલ્લાના રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અગાઉની વાર્ષિક સામાન્ય સભા તથા જનરલ બોડી મિટિંગના મિનિટ્સની સફાઈ સર્વાનુમતે મંજૂરી આપી. પ્રમુખ નિશિત અગ્રવાલ તથા ચેરમેન રોહિત ચદ્દારવાલા દ્વારા વર્ષ 2024-26 દરમિયાન હાથ ધરાયેલા વિવિધ કાર્યો અને સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ગૌતમ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામ કરવા બદલ સભામાં સર્વાનુમતે નિશિત અગ્રવાલને વર્ષ 2026-28 સુધીના કાર્યકાળ માટે ફરીથી પ્રમુખ તરીકે અને રોહિત ચદ્દારવાલાને ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા. પુનઃ ચૂંટાયા બાદ પોતાના સંબોધનમાં પ્રમુખ શ્રી નિશિતભાઈ અગ્રવાલે આગામી 2 વર્ષ માટે સંસ્થાનું વિઝન રજૂ કરતા જણાવ્યું કે ક્રેડાઈ ભરૂચને ગુજરાતની સૌથી મજબૂત અને સભ્ય કેન્દ્રિત રિયલ એસ્ટેટ સંસ્થા બનાવવાનો સંકલ્પ છે. તેમણે આગામી 2 વર્ષ માટેના કેટલાક મહત્વાકાંક્ષી કાર્યક્રમોની જાહેરાત કરી હતી. અંકલેશ્વર ડી આનંદપુરા બર્ડ પાર્કનું લોકાર્પણ કરાયું. અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિવેન્શન સોસાયટી દ્વારા આજે ડીએ આનંદપુરા બર્ડ પાર્કનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નોટિફાઈડ દ્વારા ફાળવાયેલી જગ્યા પર આ પાર્ક નિર્માણ કરાયો છે. બર્ડ બાયોડાયવર્સિટી અને ઇકો પાર્કને પ્રોત્સાહન આપવા આ આયોજન કરાયું છે, જેમાં અલગ અલગ 20 ફળોના 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે જ પક્ષીઓ અહીં આવે તે માટે કુંડ અને માળાઓ પણ મુકાયા છે. કાર્યક્રમમાં પ્રવીણ જોશી, વિમલ જેઠવા, પ્રબોધ પટેલ, વાલમજી દેસાઈ, નિલેશ પટેલ, અતુલ પટેલ, संदीप पटेल, एनके नावड़िया सहित आनंदपुरा परिवार जोड़ाया હતો. आज के इस वर्ड पार्क के इनॉग्रेशन के अवसर पे मैं डीए अन्नपूर्णा समिति को एवं एईपीएस के सभी सदस्यों को बहुत बहुत हार्दिक शुभकामनाएं देता हूं. जो इन्होंने ये बहुत एक डिफरेंट कॉन्सेप्ट है, ये केवल इन्वायरमेंट के लिए ही नहीं बल्कि हम सभी के लिए इस इंडस्ट्री जोन के अंदर जो ये हमने वर्ड पार्क की स्थापना की है, इससे हमारे ये जो शहर है अंकलेश्वर, इसमें काफ़ी सुधार आएगा और इन्वायरमेंट के प्रति काफ़ी हम लोग सचेत होंगे. આજે 1 ઓગસ્ટ 2026ના રોજ ડીએ આનંદપુરા બર્ડ પાર્ક કોહેઝન લાઈફ સાયન્સના સપોર્ટથી આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પાર્કની અંદર લગભગ 1000 ફ્રૂટના ઝાડ વાવવાના છે. વિવિધ પ્રકારના 20 પ્રકારના ફ્રૂટના ઝાડ વાવવાના છે. બર્ડ ત્યાં આવે એના માટેની બધી જ વ્યવસ્થા કરી છે. પોન્ડ બનાવ્યા છે, પાણીની વ્યવસ્થા કરેલી છે, નેસ્ટ પણ મૂકવાના છીએ. અને એ દૃષ્ટિએ આજે આ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાયોડાયવર્સિટીનું કામ, બર્ડ બાયોડાયવર્સિટી અને ઇકો પાર્કનું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. જૂના ભરૂચમાં ભારે વરસાદ બાદ દિવાલો તૂટી પડવાનો સિલસિલો. ऐतिहासिक कोट अंबाजी मंदिर कोट पारसीवाड़ दीवार टूटी पड़ी. सदनसीबे कोई जानहानि के इजा नहीं. भरूच में वरसादी आफत. 1283 लोकोનું સ્થળાંતર. હજી પણ 13 માર્ગો બંધ. નેત્રંગ, હાંસોટ અને વાલિયામાંથી અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડાયા. શનિવારે રેડ એલર્ટ હતી જતા ભારે વરસાદથી રાહત. શહેર અને જિલ્લાની કેટલી સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા પાણી. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.